जनरेट कर। ડોલર વધવાને કારણે સોનામાં ફરીથી થયું સસ્તું અને ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે. જો કે ઘરેલું વાયદા બજારમાં તેજી જોવા મળી રહી છે, પરંતુ રિટેલર બજારમાં જોવા મળી રહ્યો છે કે સોનાના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. આમ તમને જોઈએ કે સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતરાવ ચડતો જોવા મળી રહ્યો છે. આજે નવા અઠવાડિયાની શરૂઆત પહેલા દિવસે રિટેલર બજારમાં સોનું અને ચાંદીના ભાવમાં ગગડી પડ્યું છે. જો તમે સોનું અને ચાંદીનું લેવાનું વિચારતા હોય તો ફટાફટ લઈ લેવાની શરૂઆત કરી લો મિત્રો, કેમકે હવે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળે છે. કેમકે ડોલર ઇન્ડેક્સમાં ડોલર મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને ડોલરમાં વધારો થવાથી સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળે છે. તો આપણે સરાફા બજારમાં આજે બુલિયન માર્કેટ સાથે જોઈએ કે ઇન્ડિયન બુલિયર એન્ડ જ્વેલર એસોસિએશન દ્વારા અધિકૃત વેબસાઇટમાં જોઈએ કે 999 પ્લેટ વાળું સોનું 10 ગ્રામ સોનું આજે નવા અઠવાડિયામાં પહેલા જ દિવસે તૂટ્યું છે. જો કે 140 રૂપિયાનો ઘટાડા સાથે 76,296 રૂપિયાની સપાટીએ ખુલ્યું છે, જ્યારે શુક્રવારે 76,436 રૂપિયા સ્તરે બંધ થઈ ગયું હતું. જ્યારે ચાંદીનો ભાવ 401 રૂપિયા ગગડીને 87,430 રૂપિયા ખુલ્યું છે, જ્યારે શુક્રવારે 87,831 રૂપિયા ક્લોઝ થઈ ગયું હતું. આમ સોના અને ચાંદીના બંનેમાં ઓપનિંગ રેટમાં ઘટાડો સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે શુક્રવારે બંધ થયું ત્યારે સોનાના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો હતો. તો આપણે વાયદા બજારમાં પણ ભાવ જોઈએ કે મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જમાં સોનું 136 રૂપિયાની તેજી સાથે 73,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ સવારે જોવા મળ્યું હતું. જ્યારે શુક્રવારે સોનું જોઈએ કે 73,544 પર ક્લોઝ થઈ ગયું હતું. જ્યારે ચાંદી દરમિયાન જોઈએ કે 186 રૂપિયાની તેજી જોવા મળી છે અને 89,073 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામે વેચાઈ રહી છે. જ્યારે શુક્રવારની જોઈએ તો કારોબારી જોઈએ તો 88,886 રૂપિયા બંધ થઈ ગયું હતું. વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના બંને મેટલમાં તેજી જોવા મળી રહી છે અને સવારે 10 વાગ્યા સુધી બંનેમાં ઉપલા સ્તરથી થોડાક નીચા સ્તરે પહોંચી ગયું છે. આ અત્રે જોઈએ તો ઇન્ડિયન બુલિયર એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફ બહાર પાડવામાં આવેલા ભાવથી અલગ અલગ પ્લેટવાળા અને સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળી રહી છે. તે જો તમારે ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલા જ IBJA દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ કિંમતોમાં GST સામેલ કરવામાં આવતી નથી. ગ્રાહકો ઘરેલું ખરીદી વખતે કિંમતની ચકાસણી કરી શકે અને ટેક્સ સહિત હોવાથી વધુ જોવા મળે છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ બંને તરફથી સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે તેવું કહેવામાં આવે છે. જો તમારે સોના અને ચાંદીના દાગીના ખરીદવા હોય તો મેકિંગ ચાર્જ અને GST પ્લસ તમે સોનું ખરીદી શકો છો. તેવી જ રીતે હવે આપણે જોઈએ કે અલગ અલગ દેશોમાં અને ભારતના શહેરોમાં આજે શું રીતનું રહ્યું છે. તો આપણે જોઈએ કે રોકાણકારોને કઈ રીતનો લાભ થઈ શકે. તો છેલ્લા 1 વર્ષથી સોનાના ભાવમાં 30% વધુ ફાયદો જોવા મળી રહ્યો છે, કારણ કે સામાન્ય લોકો અને રોકાણકારોએ ભેરપટ કરેલું હોય તે સમયગાળા દરમિયાન સોનાની કિંમત 58,500 રૂપિયા પ્રતિ ગ્રામે વધી હતી, જ્યારે અત્યારે 78,770 રૂપિયા પ્રતિ ગ્રામે વેચાઈ રહી છે. આ વધારાને ભારત સરકાર પણ વિસ્તારમાં ગઈ તો ઘણાએ નાણાં મંત્રાલયના તાજેતરમાં સંસદ જણાવ્યું કે સોનાની આયાત અને કસ્ટમ ડ્યુટી ઘટાડવા પ્રદર્શનના વધારાથી નાણાકીય રોકાણનો પ્રોત્સાહિત કરવાના પગલાં જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે આપણે નાણાં મંત્રીના પંકજ ચૌધરીએ એક લેખ મુજબ જણાવ્યું કે સરકારે નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં સોનાની આયાતની કસ્ટમ ડ્યુટી 15%થી ઘટાડી 6% કરી છે, જેનો ઉદ્દેશ સ્થાયી જ્વેલર્સ ઉદ્યોગ પ્રોત્સાહિત આપવા માટે ગ્રાહકોનું માટે સોનું સસ્તું બન્યું. તાજેતરમાં અને લગ્નગાળાની મોસમ પર સોનાના ભાવમાં વધારાની અસર જોવા મળતી નથી. આવા મંત્રીઓ કહે છે કે સરકારને સોનાના ભાવ પર નજર રાખવી જોઈએ, પરંતુ કિંમતોને નિયંત્રણ કરવા માટે ચોક્કસ સ્તરે ચકાસણી અથવા આયોજન કરવામાં આવતું નથી. આમ જોઈએ કે RBI દ્વારા સોનાની ખરીદી કરે ત્યારે કિંમતોમાં વધારો જોવા મળે છે,
આરબીઆઈની દ્વારા સોનાની ખરીદી પણ પ્રશ્ન ઊભો થયો છે કે આ અંતે પંકજ ચૌધરીએ સ્પષ્ટતા કરી દીધી કે સોનું વિદેશી મુદ્રાના ભંડારે એક ભાગ છે. તેની ખરીદી આંતરરાષ્ટ્રીય બજારમાંથી થાય છે. સ્થાયી બજાર પર તેની અસર સીધી પડતી નથી. માર્ચ 2023માં વિદેશી મુદ્રાના ભંડારમાં સોનાનો હિસ્સો 7.81% હતો, જે માર્ચ 2024માં વધી 8.15% થયો છે. જો આ વોલ્યુમ પ્રમાણે જોવા મળીએ તો ફેરફારને કારણે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળે છે. સોનાની શુદ્ધતા અને કિંમતોનું પ્રાદેશિક જાણવા માટે સરકારે હોલમાર્ક જેવા પગલાઓ પણ ભારે મૂકવામાં આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા હોલમાર્ક દ્વારા ગ્રાહકોની વિશ્વાસુ કેળવણી અને વધુ કમિશન અને આઈસીસી બેંક દ્વારા કરવામાં આવ્યું છે અને તેની સક્રિય અને સમિતિ માટે ભાગ ભજવી રહ્યું છે. જો તમારે સોનું અને ખરીદવું હોય તો અત્યારે વૈકલ્પિક છે કે રોકાણકારોને પ્રોત્સાહિત કરી શકે કે સરકાર નાણાકીય રોકાણને તકનો પ્રોત્સાહિત આપવા માટે જાગૃત અભિયાન પણ કામ પર ચાલી રહ્યું છે. મંત્રીઓ કહે છે કે સોનાના પર નિર્ભરતા ઘટાડવાના માટે વિવિધ નાણાકીય સિદ્ધાંતોને રોકાણ માટે પ્રોત્સાહિત કરવા માટે લાંબા ગાળાનો ઉકેલ જોવા મળે છે. એવી જ રીતે હવે આપણે જોઈએ કે સોના અને ચાંદીના ભાવમાં આજે વધઘટ છે. તો આજે આપણે ચાંદી અને સોનાનો ભાવ જોઈ લઈએ કે કઈ રીતનો આજે સોના અને ચાંદીનો ભાવ રહ્યો છે તેની વાત આપણે કરી લઈએ. ચાંદીના ભાવ આપણે જોઈ લઈએ કે 100 ગ્રામ ચાંદીનો ભાવ 8,743 રૂપિયા, 1 કિલો ચાંદીનો ભાવ 87,430 રૂપિયા. ગઈકાલની તુલનામાં જોઈએ કે 401 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવે. તો હવે સોનાની વાત કરી લઈએ. 24 કેરેટ સોનાનો ભાવ, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 73,290 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 7,62,900 રૂપિયા નોંધાયો છે. ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 1400 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ભાવમાં. તો અમે 22 કેરેટ સોનાની વાત કરી લઈએ. તેમાં 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 70,250 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 7,25,000 રૂપિયા. આજે 22 કેરેટ સોનાનો ભાવ નોંધાયો છે. ગઈકાલની તુલનામાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે 22 કેરેટ સોનાના ભાવમાં. જો તમારે તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ જણાવી દેજો. અને રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી ફ્રેન્ડને શેર કરી દો.